મિત્રો કીમાં બધાય તમે બધે મજામાં જી હો ને અમે જો એકદમ મજામાં હે ને ટાણે 9 વાગ્યા હે ને અમે આવી ગયા હે ઘરે. તમે કહો કે તમે ઘરે આવી ગયા, તમે ગયા તા ક્યાં? અમે ગયા તા પોરબંદર, લગન હતા 3 જગાએ. તો હે ને ઓલા સોમવારે ગયા તા, આજ સોમવાર થઈ ગયો હે, 7 દી રોકાણા હે ને લગન હતા ઘરના એટલે જવું પડે એમ હતું. તો જો મેં લગન કરીને ઘરે આવી ગયા હે ને આહાના હુઈ ગઈ હે કેમ કે ઈને હે મજા નહીં. દવા તમે લઈ આવ્યા હે કેમ કે એને ન્યા જ મજા નથી. લગ્નના એક દી અમે લાડવા ખાઈ લીધા ને તો આહાના બેન પડી ગયા હે માંદા. તો એ જો આવી ને હુઈ ગઈ હે ને હું એના હાટું હે ને નાખું ખીચડી. ખીચડીમાં જો ચોખા નાખ્યા હે, મગની દાળ હે અને તુરની દાળ હે. કોણ કોણ ખીચડીમાં તુરની દાળ નાખે, ન નાખતા હોય તો એક ફેર નાખીને ટ્રાય કરજો કેમ કે એની ખીચડી છે ને એકદમ મસ્તીની થાય છે. જો અહીંયા મેં હે ને ગરમ પાણી મૂક્યું હે. હું કહું હે ને મને હે ને આજ ખબર નહીં જાજાદી હે ને ગેસ ચાલુ કર્યો હતી, મને ઓટોમેટિક હે ને ગેસમાં હે ને એકદમ વાસ આવતી હતી. તો મેં એના પપ્પાને કીધું છે કે મને ચેક કરજો ને, તો એના પપ્પાએ ચેકતા કર્યો પણ તો એ મને એમ થાય કે જે ગેસ થોડોક લીક છે. તો દરવાજો બંધ હે કેમ કે આવીને અમે સીધો દરવાજો હે ને બંધ કરી દીધો. તો ટાઈટને આવ્યા ને તો એકદમ ટાઈટ લાગતી હતી. તો પહેલાં ચેક કર્યું ને તે ગેસ લીક હતો, પછી ચેક કર્યું ને તો એને પપ્પાએ હમો કરી દીધો. હવે તો બંધ લીક નથી પણ એની સુગંધ હતી ને હજી ઘરમાં આવે. તો હું હાલ ઝપટ ઝપટ રાંધીને પહેલાં હે ને દરવાજો હું ખોલી નાખું. ગેસની વાસ આવતી હોય ને તો પછી હે ને ઓલું થાય કે વળી કંઈક આગ બાગ લાગી જાય તો પછી એવું બધું કંઈ બીવા જેવું થાય હે નહીં. પણ હું કહું ગેસની વાસ આવે ને તો હું ફટાફટ છે ને હું ખીચડી નાખી દઉં છોકરીઓ હાટું કેમ કે આહાનાને મજા નથી તો એને દવા પીવડાવવાની છે. તો હું ખીચડી નાખીને એને ખવડાવી લઉં ને ફટાફટ છે ને ગેસ કરી દઉં બંધ અને દરવાજા ખોલી નાખું છે ને ઘરમાંથી થોડી ગેસની વાસ ઉડી જાય. ને જો તુબાને તો કંઈ નથી, તુબા તો હાજી હવે માદી કર્યું એકદમ ફર્સ્ટ ક્લાસની હોય. બાબા મોટા બેન છે ને માંદા પડી ગયા હતા. એના પપ્પા ને આહાના તો આવીને 1 કલાક એક તો જોલોયમાં લીધો. એને પપ્પા વયા ગયા દુકાને ને આહાના જે હુતી હે હું થોડીક વાર રહી ખીચડી થઈ જાય પછી એને નિરાતે ઉઠાડું, ખાઈને પછી દવા પીને પછી ભલે પાછી હુઈ જાય. બાબા બેન હુતાની હજી જાગે, જો ઊંધી બેઠી છે સાયકલમાં. એ બેન એમ કામેથી એ ચકુબાઈ ઊંધા બેહી ગયા છો તમે ઊંધા. એ જોઈ હું ખાઈ છે, અમે પોરબંદરથી ખાટલી લઈ આવ્યા હે ને તો એ ખાઈ છે. એ બેન મામ દે તો મને. આહા આખા ઘરમાં ભૂકો ઉડાડીએ હવે. એ જો અમે પોરબંદરથી હું લઈ આવ્યા હે. સેલમાં ગયા હતા ને હજી મેં સેલનો વિડીયો નથી નાખ્યો, હું આગળ નાખી દઈ. પહેલાં હું કાં વિડીયો અપલોડ કરી દઉં પછી હું કોઈ જાજાદી થઈ જાય પછી હજી વિડીયો મારે ઘણો છે ને એડિટ કરવાનો છે. એ વાટું થઈને પહેલાં મેં આ વિડીયો બનાવી નાખ્યો. જો તુબા હાટું અમે લીધું હે વેણું ને પાટલો પોરબંદરથી. તુબા હવે અમે રોટલી બનાવશે કા બેન ને જો આ લઈ આવ્યા હે. બીજી જો જીના મોટી વસ્તુ લઈ આવે ને હું જો થેલો હજી ઉખેરીને બેઠી હતી. આમાં ચોખા ને એવું બધું હે ને આખે ચાટ મસાલો. આહાનાનો કોઈ ફ્રૂટ ને ખાતી હોય ને તેમાં સાટીની ભાવી ને પાપડ ને એવું બધું હે. એ તુબા બેન આમાં છે તુરની દાળ ને હજી તમે થેલો ઉખેડો નથી પણ ઉખેડતી હતી તો મારી મોર છે ને તુબા આવી ગઈ. પછી મેં હેને મૂકી દીધું તો કાકડી હે ને ઉડાડીને બધું હેને નાખી દઈએ. પછી હું કાલે હવે હે ને રાંધી લઉં ને પછી આ બધું હમું નમું કરી. એ પહેલાં તો તુબા હમું નમું કરવા માંડી કા બેન, એટલે ટોપી છે ને જે કાંઈકમાં આવી જાય છે. એ બેન કોણ લઈ વેલું પાટલો? તુબા રોટલી બનાવી ને પછી. એ તુબા કેમ બનાવે રોટલી? કેમ બનાવાય? આમ બનાવે. મમ્મી કેમ બનાવે? આમ. કેમ બનાવે? આમ બનાવે. ખટખટ કરવાનું ન હોય, આમ કરવાનું હોય. ઓહો આના હાટું વેણું પાટલો ખોટા લીધા. મારે હે ને ઢોલ ને દાંડી લેવાની જરૂર હતી, વગાડ્યા કરે નહીં. એ ઢોલ દાંડી લેવી હતી મારે તુબા હાટું, ઢોલ ને દાંડી. એ જો તુબા હાટું બીજું મેં આ ડીશ હજી તાની સમસી હતી. સમસી તા ખબર નહીં આ લબાસામાં ક્યાં હોય. હવે મારે ગોતવી જો હે, લબાસો જાજો હે પછી નિરાયતે ઉખેરી ને પહેલાં હે ને રાંધી નાખું. થાકી ગયા ને રાંધવાની અડપ નથી થતી પણ હું કહું હવે છોકરીને ઓલીને મજા નથી તો હું કહું ભેગા ભેગ છે ને હું કહું રાંધાઈ જાય ખવાઈ જાય ને પછી હું કોઈ દવા પી લે ને પછી મને નિરાશ થાય ને. જો મેં આ લઈ ભાઈ ગરમ પાણી કરવાનું કેમ કે છે ને ઉઠીને હે ને બધીને હે ને ગળું કપડાઈ જાય છે. તેને પપ્પાને ગરમ પાણી જોઈએ, મને ઉઠીને ગરમ પાણી જોઈએ અને આહાનાને શરદી જેવું થઈ ગયું તો એને ઉઠીને ગરમ પાણી પીવાનું કીધું. તો એકનું ગરમ પાણી કરું ને તો પાછું ઠરી જાય કેમ કે બધા વાહામર ઉઠતા હોય. તે પછી આ કેટલી અમે લીધી નથી, અમારા ઘરમાં જ હતી. એના પપ્પા લઈ આવ્યા હતા પણ અમે અહીંયા નહોતા લઈ આવ્યા, અહીંયા પોરબંદર જ પડી હતી કેમ કે એની પિન છે ને ઓલી છે ચોરસ
એટલે હે ને આ બોર્ડમાં તો ના આવે, એના હાટું થઈને અમારે અલગ બોર્ડ એક લેવો જોઈએ. એ બોર્ડની પિન ઘરમાં પડી છે પણ ક્યાંક ગોતવી પડીએ ને જ્યાં પિન હે ને ચોરસ છે તે હે ને ગરમ પાણી ત્યાં કેટલી અમે લઈ આવ્યા હે. નટણ જો ખીચડી નાખવાની છે તો ગરમ પાણી થઈ ગયું હે. ચાલો મિત્રો, મારે ખાલી તમને કહેવાનું જ હતું કે અમે હે ને અમારા ઘેરે ઉગી ગયા હે નો કારો જીનકો વિડીયો બનાવી અને નાખી દઉં, કેમ કે મારા બ્લોગમાં આજ વિડીયો નહોતો આવ્યો ને આ 10 દી થઈ ગયા, કેમ કે હું પોરબંદર ગઈ તો મેં છે ને એક કોઈ વિડીયો જ નહોતો ઉતાર્યો, કેમ કે ને એટલી હરખમાં હોય ને ત્યાં જાવ એટલે મને છે ને વિડીયો ઉતારવાનું છે ને યાદ જ ન આવે. એમ થાય કે હું હે ને નિરાત આમ અહીંયા હોય તો એટલું બધું ટેન્શન હોય કામનું, છોકરીનું ના તે ત્યાં જાવ તો મારે એટલી નિરાત હોય ને કે કંઈ ટેન્શન જ ના જોઈએ. ફોને મારી પાસે ન હોય, ફોને મારો ક્યાં પડ્યો હોય ને ફોનના કંઈ ધડા ન હોય, એટલે હે ને એમાં છે ને મસ્ત હોય. ઘરે જાવ ને એટલે છોકરીઓમાં ને ઘરમાં ને વાં જાવું ને બધીને ઘરે બધા એમ કે કમાથી બેહવાજો બધીને ઘરે બેહવા જાય, એમાં ટાઈમ જ ન રહીએ કે બ્લોગ ઉતારવાનો. એટલે આપણે છે ને પોરબંદર જાય ને એટલે હું એને બ્લોગ ઉતારું, હું ઘેરથી જ હું નક્કી કરી લઉં હું ત્યાં જાય ને એટલે હું બ્લોગ નહીં બનાવી, બસ આરામ જ કરી. ત્યાં કંઈ ટેન્શન તો હોય નહીં, આપણે ઘરે જાય એટલે કામનું કાજનું ખાલી છોકરીઓને હાસવવાનું હોય ને બસ એ જ આપણું કામ. ને ઘરે આવ્યા જો ને ઘરમાં જો બધું રામ ઠામ પડ્યું હે ને આપણા બેન ને હાજી મારે હે ને મેલમુખ કરતાં મારે હે ને 2 દી નીકળી જાય. એ માની લો હજી તમે એમાં ચોખા ને માંડવી નહીં, તમે ખાઈ ધ્યાન નથી નાખો, તું બારી ખોબા ભરીને આમ આખા ઘરમાં ઉડાડે. આગળ જો હું રાંધતી હતી ને એટલી ઘડીમાંથી ચોખા ઉડાડીને વહી ગઈ. ચોખા એ તુબા છે ને કાસા ખાઈ જાય. તો હું રાંધતી હતી તો મેં પછી બોલાવી નહીં, હું ભલે ઘડીક વાર હે ને રમે ને તો હે ને ફટાફટ રાંધીને ચોખા ઉડાડ્યા, આની કરો જો રમઠાણ કરીને વહી ગઈ. એટલે હું એક હાંધે ને તેર તૂટે, મારું કામ એના જેવું હોય. હું રાંધતી હોય ને એક રાંધવાનું કામ કરતી હોય તું ઊભા હે ને વાંથી મારા 10 કામ બગાડી નાખે. તો હાલો એ તો બધું આયલા કરે, જીનકા છોકરા હોય એટલે ઘરમાં રમઠાણ તો થવાની જ છે. આપણે બધું કરી નાખ્યું, કંઈ નો ટેન્શન, કંઈ ઉપાધિ કરવાની જરૂર છે નહીં. તો હાલો આજનો વિડીયો આટલો જ, પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. તમને જો મારા વિડીયો જોવા ગમતા હોય ને તો ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, ને આગળમાં તમે બધીમાં શેર કરજો. તો હાલો મિત્રો, પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. પોરબંદરનો સેલનો બ્લોગ બનાવ્યો હતો ને પછી આગળ હું નાખી દે, જેમ ટાઈમ મળીએ એડિટ કરવાનો, એમ કેમ કે એડિટ કરવામાં બેન બહુ વાર લાગે છે. કટકા જોઈન્ટ કરવા પડે ને એમાં બહુ હે ને ભેજામારી થાય છે. તો કંઈ વાંધો નહીં, આપણે જે ટાઈમ મળશે ને ત્યારે આપણે બ્લોગ બનાવી અને નાખી દેવું. હાલો પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. આવજો, બાય બાય.